વડોદરા ખાતે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન। વડોદરામાં સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બાળકોને હિન્દુ ધર્મ તરફ દોરવાના પ્રયત્નથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે વડોદરાના સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ગાજરવાડી અમરનાથ મહાદેવ મંદિરે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ 7મા સોમવારે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરાયું હતું। સનાતની યુવા સેના દ્વારા બટુકો પાસે રામધૂન હનુમાન ચાલીસા પણ કરવામાં આવે છે। ત્યારે બટુક ભોજન રાખવાનો હેતુ બાળકોને ધર્મ પ્રત્યે જાગૃતિ આવે જેવા સંદર્ભે આયોજન કરવામાં આવતું હોય છે। સર્વને જય શ્રી રામ। આજે અમરનાથ મહાદેવ મંદિર ગાજરાવાડી ખાતે બટુક ભોજન દર સોમવારે રાખવામાં આવે છે। આજે અમારો 7મો સોમવાર છે। નાના બાળકોને પહેલાં તો અમે રામધૂન બોલાવીએ છીએ, પછી હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ અને હિન્દુ સંસ્કૃતિ તરફ આપણા બાળકોને દોરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા બાળકો ખેલકૂદની સાથે આપણા ધર્મ પ્રત્યે જાગૃત થાય, આપણા દેવી દેવતા પ્રત્યે એ લોકોને જાણકારી મળે, તે હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। આશરે 200 થી 250 બાળકો થવા લાગ્યા છે અને અમારી ઈચ્છા આવી છે કે આ મંદિર એક દિવસ ભરાઈ જશે અને અમે આ કાર્યક્રમ લગાતાર ચાલુ રાખીશું અને અમારા બાળકોને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરીશું। પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય સિયારામ। આ સનાતની યુવા સેના દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। ગાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ઉપર દર સોમવારે નાના બાળકોને જમાડવામાં આવે છે। સાથે સાથે એમને શ્રીરામની ધૂન છે, હનુમાન ચાલીસાના પાઠ જેવો કરવામાં આવે છે ને હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ એમનું ધ્યાન દોરવામાં આવે છે નાના બાળકોનું। અને આજે આ કાર્યક્રમમાં અમારી આખી સનાતની યુવા સેનાની ટીમની બપોરની સવારની મહેનત છે। દર સોમવારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ। આજે 7મો સોમવાર છે અને 6 સોમવાર અમારા સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે। એટલે વિચાર તો ઘણા વર્ષોથી હતા, પરંતુ જેમ જેમ વ્યવસ્થા ને બધું થયું એ પ્રમાણે અમે એક હિંમત કરીને શરૂઆત કરી દીધી છે અને જેવી ભોલેનાથની ભક્તિ અને શક્તિ રહેશે એ પ્રમાણે વધારતા જઈશું। જેમ જેમ છોકરાઓ વધશે એમ એમ અલગ એમની માટે સુવિધા પણ અમે કરીશું આગળ જતાં। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।